હવે અમદાવાદમાં તો વરસાદની વાત થઈ છે, પરંતુ અમદાવાદમાં ખાડા પણ જીવલેણ બની રહ્યા છે। ઓઢવમાં ખાડામાં ડૂબવાથી યુવકનું મોત થયું। પાણી ભરેલા ખાડામાં યુવક ડૂબ્યો હતો। ભારે વરસાદના કારણે ખાડામાં પાણી ભરાયું હતું। 10 કલાક બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો। મનુ પંચાલ નામના યુવકનું ખાડામાં પડતા મોત થયું। તો આ દ્રશ્ય તમે જુઓ, અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં હવે ખાડા જીવલેણ બની રહ્યા છે। તો આ દ્રશ્યમાં તમે જુઓ, ઓઢવથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પાણી ભરાયેલું છે, પાણી ભરાયેલી સ્થિતિ હતી, જેના કારણે ખાડો છે કે નહીં તે કોઈ પણ વ્યક્તિ ન સમજી શકે। અહીંયા વાહન ચાલક યુવક કે જે આ પાણીમાંથી પસાર થતો હતો અને એ સમયે આ ખાડામાં પાણી ભરાયેલું હતું। પરિસ્થિતિ સમજી ન શકાઈ અને આ યુવક ખાડામાં પડી જતા મૃત્યુ થયું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી। અનિતા, હવે તો ખાડા કે જે અકસ્માત તો સર્જી રહ્યા હતા, પરંતુ લોકોનો જીવ પણ લઈ રહ્યા છે, શું માહિતી? જીવ અસર જે પ્રકારની ઓઢવ વિસ્તારની સામે આવી છે, જેમાં ગઈકાલે જે વરસાદ પડ્યો હતો જેના કારણે પૂર્વ વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હતી, પરંતુ ઓઢવ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના એક ઊંડો ખાડો હતો, જ્યાંથી એક બાઇક ચાલક જે મનુભાઈ પંચાલ નામનો જે વ્યક્તિ છે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। એ દરમિયાન પાણી ભરાવાના કારણે તેને ખાડો જોવા નતો મળ્યો અને તે અચાનક જ ખાડામાં ગરકાવ થઈ ગયો હતો। તેની બાઇક સાથે જ તે ગરકાવ થઈ ગયો હતો। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને મોડી રાત સુધી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તે રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ 10 કલાકની ભારે જહેમત બાદ જે મનુભાઈ પંચાલ છે તેનો મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો છે। તો જે પ્રકારે ખાડો જે એક વ્યક્તિનું મોતનું કારણ બન્યું છે, અવારનવાર ખાડાના કારણે અકસ્માત તો અનેક થતા હોય છે, પરંતુ આ ખાડાના કારણે પાણી ભરાઈ જવાતા આ મનુભાઈ પંચાલનું મોત થતા પરિવારમાં પણ આક્રોશ છે અને તંત્રને લઈને તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે। બિલકુલથી અનિતા, માહિતી બદલ આભાર। સતત ધોધમાર વરસાદથી સુરત જિલ્લામાંથી વહેતી નદીઓ બે કાંઠે થઈ છે। ઓલપાડ ટાઉનમાંથી વહેતી સેના ખાડી નદીમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ। ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે। ઓલપાડ, માંગરોળ, માંડવી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ। તો સેના ખાડી નદીના આ દ્રશ્યો છે। સતત વરસાદી માહોલ અને વરસાદના પગલે વિપુલ માત્રામાં નવા નીરની આવક થઈ રહી છે, જેના કારણે સેના ખાડી નદી કે જે બે કાંઠે વહેતી થઈ છે, આ નદી ઓલપાડ ટાઉનમાંથી પસાર થાય છે। સતત વરસાદી માહોલ છે, ઉપરવાસમાં પણ વરસાદ છે અને સુરત જિલ્લામાં વરસાદી માહોલના કારણે સુરત જિલ્લામાંથી પસાર થતી જે નદીઓ છે એ નદીઓમાં પુષ્કળ પાણીની આવક નોંધાતા નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે સેના ખાડી નદીના આ દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદથી નવા નીરની આવક નોંધાતા સેના ખાડી નદી પણ બે કાંઠે થઈ। સુરત જિલ્લામાં ફરી મેઘરાજાના મંડાણ। ઓલપાડના કીમ વિસ્તારમાં શરૂ થયો વરસાદ। રેલવે ઓવરબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ। મૂળત, સાયણ, બોલાવ, વડોલીમાં વરસાદ શરૂ થઈ ગયો છે। સમગ્ર સુરત જિલ્લામાં સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી સુરતના અનેક સ્થળે વરસાદી માહોલ જામ્યો છે। બારડોલીમાં મુદિત પેલેસ, ભરવાડવાસમાં પાણી ભરાયું। આશાપુરા મંદિર નજીક રેલવે અંડરપાસમાં પણ જળભરાવ થયો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના છે। સુરતમાં સવારથી જ સામેલાધાર વરસાદ શરૂ થઈ ગયો છે। સુરત જિલ્લામાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। ત્યારે બારડોલીના આ દ્રશ્યો છે। બારડોલીમાં મુદિત પેલેસ, ભરવાડવાસમાં પાણી ભરાઈ ગયું છે। આશાપુરા મંદિર નજીક પણ રેલવે અંડરપાસમાં જળભરાવ થયો છે, જેના કારણે લોકોને પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે। સુરતમાં ભારે વરસાદથી રોડ અને હાઈવે પાણી થયા। ભારે વરસાદમાં કીમ સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબી ગયો। કીમ 4 રસ્તા નજીક સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા રાહદારીઓ હેરાન। ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। વરસાદી પાણી ભરાતા લોકોનું જનજીવન કે જે સામાન્ય હતું એ પ્રભાવિત થયું છે। તો આ દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। સુરતમાં સતત વરસાદી માહોલ છે। વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદના કારણે રોડ અને હાઈવે પાણી થયા છે। ભારે વરસાદમાં કીમ સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબી ગયો છે અને આ દ્રશ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે વાહનો છે, વાહનોના અડધા ટાયર પાણીમાં ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કીમ 4 રસ્તા નજીક સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા રાહદારીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે ટ્રાફિક
જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ભરાયેલા પાણીમાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી પડી રહી છે અને સવારથી જ સુરતમાં વરસાદી માહોલ છે। સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે। તો નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો। ઉપરવાસમાં ભારે વરસાદથી કાવેરી નદી ગાંડીતુર બની છે। ચીખલીમાં નદી કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું। કાવેરી નદીએ મહાદેવને જળાભિષેક કર્યો। નદીમાં પાણીનો પ્રવાહ વધતા કોઝવે ઉપર ડૂબી ગયો છે। આ તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો છે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા ચીખલીના છે કે જ્યાંથી પસાર થતી કાવેરી નદી બે કાંઠે વહી રહી છે અને કાવેરી નદીના કિનારે આવેલું આ તડકેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં પાણીનું જળસ્તર વધતા જ કાવેરી નદીએ મહાદેવને જળાભિષેક કર્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નદીમાં પાણીનો પ્રવાહ વધતા કોઝવે પણ ડૂબી ગયો। તો આ દ્રશ્યો છે કાવેરી નદીના। તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ કાવેરી નદીમાં સતત નવા નીરની આવક યથાવત છે જેના કારણે જળસ્તર ઉપર આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, સતત ઉપરવાસમાં પણ વરસાદ છે, નવસારી જિલ્લામાં પણ વરસાદ છે, ત્યારે કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો છે। હાલમાં શું પરિસ્થિતિ? કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ખૂબ મુશળધાર વરસાદના કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે કાવેરી નદીના તટે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જળાભિષેક જાણે નદીએ કર્યું એવા દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને કોઝવે જે આવેલો છે કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયો છે, જેના કારણે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને અહીં કેટલાક લોકો દ્રશ્ય જોવા આવ્યા છે અને નદીનો જે કે નજારો છે એની મજા માણી રહ્યા છે। ઉપરવાસ વરસાદ છે, નવસારી જિલ્લામાં પણ મુશળધાર વરસાદને લઈને નદીઓ પ્રભાવિત થઈ છે। અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી પ્રભાવિત થઈ છે, જેમાં કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે આ જે કોઝવે છે ઓવરફ્લો થયો છે। બિલકુલથી રાકેશ, માહિતી સાથે જોડાવા બદલ આભાર। નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વાંસદા અને ખેરગામ બાદ હવે નવસારીમાં પણ વરસાદી માહોલ। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। સતત વરસાદને લીધે જનજીવનને પણ અસર થઈ છે। તો આ દ્રશ્યો છે તમારી ટીવી સ્ક્રીન પર નવસારીના। નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ વાંસદા અને ખેરગામમાં વરસાદી માહોલ હતો। હવે નવસારીમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તેની સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત। બાદ નવસારીમાં પણ હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગત રાત્રિથી આજે સવારે પણ વરસાદ વરસ્યો છે, જેને કારણે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। નવસારી શહેરની વાત કરવામાં આવ્યો તો વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુશળધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। નોકરિયાત વર્ગથી લઈને વિદ્યાર્થી વર્ગને પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, વરસાદ આજે વહેલી સવારથી જ વરસી રહ્યો છે, જેના માટે ધરતીપુત્રો માટે આનંદનો વિષય છે, પરંતુ જનજીવન આ ચોક્કસથી પ્રભાવિત થયું છે, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।